મૂળ પોરબંદરના કુચડી ગામની તથા હાલ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરા નામની એક મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરીને તેના પિતા, પતિ અને પુત્રને 70 લાખ રૂપિયાની લેતી દેતીના પ્રશ્ને હિરલબા જાડેજા અને તેના માણસોએ સૂરજ પેલેસ બંગલે ગોંધી રાખ્યાની ફરિયાદ કર્યા બાદ પોરબંદર જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી, જેમાં હિરલબા અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો હતો, જે પૈકી હિરલબાને 2 દિવસના અને તેના સાગરીત હિતેશ ઓડેદરાને 4 દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે અને પૂછપરછ શરૂ થતાં હિરલબાની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ખાસ અપીલ કરીને જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિઓને ધાક ધમકી અપાઈ હોય અથવા મિલકત પડાવાઈ હોય તો ગમે ત્યારે નિડરતાથી પોલીસનો સંપર્ક સાધે તે જરૂરી છે। પોલીસ તેમને મદદ કરશે તેવી જાણ કરવામાં આવી છે। એના માનસિક ટ્રોમાની અંદર આ લોકો એટલા બધા હતા કે જ્યારે એ લોકોને પોતાની ગાડી લઈ અને રાણા કંડોરા અને રાણાવા વિસ્તારમાં ફેરવી અને પોરબંદરની અંદર એને મૂકી દેવામાં આવ્યા, ત્યારે એ લોકો છે પોલીસનો સંપર્ક કરે છે, પણ પોલીસ પાસે પણ આ લોકો જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નહોતા।